અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર હવે ઇમેજિકા જેવું થીમ પાર્ક બનશે. રિવરફ્રન્ટના એલિસ બ્રિજ અને સરદાર બ્રિજ પાસેના 45,000 સ્ક્વેર મીટરમાં આ એડવેન્ચર પાર્ક ઊભું કરવામાં આવશે. 2 તબક્કામાં આ થીમ પાર્કની કામગીરી કરાશે. પહેલા તબક્કામાં અહીં ઇન્ડોર અને આઉટડોર રાઇડ્સ ઇન્સ્ટોલ કરાશે, જ્યારે બીજા તબક્કામાં ફૂડ અને શોપિંગ પ્લાઝા તૈયાર કરાશે. અહીંયા ઇન્ટરનેશનલ લેવલની હાઈ સ્ટાન્ડર્ડ કંપનીઓ દ્વારા રાઇડ્સ મેન્યુફેક્ચરિંગ અને ઇન્સ્ટોલેશન કરાશે, જેથી લોકોની સુરક્ષાની પણ કાળજી રાખી શકાય. આ થીમ પાર્કના નિર્માણ માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને તાજેતરમાં જ ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેનમેન્ટ સાથે MOU કર્યા છે. લગભગ 150 થી 200 કરોડના ખર્ચે ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેનમેન્ટ થીમ પાર્ક તૈયાર કરવામાં આવશે. અમ્યુઝમેન્ટ પાર્ક આપણા આપમાં જે છે એક ઇન્ટરનેશનલ લેવલનું રહેશે, જેમાં ઘણી બધી જે છે સુવિધાઓ અને ઘણા બધા જે છે આકર્ષકના જે છે આપણને જોવા મળશે. સૌથી પહેલાં વાત કરીએ તો આનો જે એવી રીતે લંડન આઈ તરીકે એક લંડનની પહેચાન બની છે, એવી રીતે અમદાવાદ આઈ પણ જે છે ફેરી વ્હીલ્સ અહીંયા લગભગ 66 મીટર હાઇટની રહેવાની છે. આનો જે છે વિકાસ થશે ત્યાં. આના સાથે સાથે ફેઝ 1માં સ્નો પાર્ક, પછી જે છે ઘણા મોટા જે છે ગેમ્સ બધા રેસિંગવાળાને પણ બધા ગો કાર્ટિંગના ને બધા રહેશે. સાથે સાથે આની જે સૌથી મોટી વિશેષતા છે ઇમેજિકાની, એ જે છે ડેવ એન્ડ બસ્ટર અને કિડઝાની આ જે 2 ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, અને જે એમ્યુઝમેન્ટ માટે અને ગેમ્સ માટે જે છે બહુ જ ફેમસ છે, એ પણ લાવવાના છે. એ આના સાથે સાથે એક જે છે આખું અમદાવાદનું નહીં, ગુજરાતનો જે છે સૌથી મોટું એક જે છે અને કહી શકીએ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઇમેજિકા સાથે જે છે રિવરફ્રન્ટ MOU કરીને આને લગભગ 30 વર્ષની લીઝ ઉપર આપ્યો છે. આમાં આખો ખર્ચો ઇમેજિકા કરવાની છે, ને ઇમેજિકાના અંદાજ મુજબ જે છે અહીંયા લગભગ 150 થી 200 કરોડનો ખર્ચો આમાં આવશે. ઇમેજિકા જે છે એક વિશેષ સેફટી માટે પણ એ લોકો જે છે પ્રયત્ન કરી રહ્યા છે, કેમ કે જે ઇન્ટરનેશનલ આના MOU કરીને જે છે અમુક બ્રાન્ડ લાવવાના છે, તો આવી રીતે જે છે ઇન્ટરનેશનલ લેવલની જે સેફટી હોવી જોઈએ એ પણ બધું આમાં રહેશે. મુંબઈમાં આવેલું ઇમેજિકા દેશનું સૌથી મોટું થીમ પાર્ક છે, અને હવે આવું જ થીમ પાર્ક દેશનું બીજું અમદાવાદમાં તૈયાર થવા જઈ રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટના કિનારા પર ઇમેજિકાનું જ થીમ પાર્ક બનવા જઈ રહ્યું છે, જેની કામગીરી 2 તબક્કામાં પૂર્ણ થશે. તદુપરાંત અહીં લંડન આઈની જેમ અમદાવાદ આઈ નામનું ફેરી વ્હીલ પણ અહીં શરૂ કરવામાં આવશે. આ બંને પ્રોજેક્ટ્સ પૂરા થતાં અમદાવાદમાં નવા નજરાણા ઊભા થશે, જે ફક્ત અમદાવાદીઓને જ નહીં, દેશભરના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે. સહયોગી કૃષ્ણા શાહ સાથે શિવાની જોશી, દૂરદર્શન, અમદાવાદ.